તો હેલો મિત્રો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને। આજે હતી આઠમને, અમે બધા ફ્રેન્ડ્સ લોકો જતા હતા ફરવા માટે। આ હતા રવિભાઈ ને પારસભાઈ, બંને મને પૂછતા હતા કે તમે શું કરો છો, તો અમે પણ કહી દીધું તેમને કે આપણે ઉતારીએ છીએ યુટ્યુબમાં વિડીયો, એટલે વ્લોગ। આપણે કીધું હતું ને કે આની પહેલાંના વિડીયોમાં કે આપણે ફૂલ મોજ જ કરવાની છે, એટલે આપણે જઈએ છીએ અત્યારે ગોધમે શ્રી ગાત્રાણ માતાના મંદિરે। આપણે પહોંચી ગયા હતા મંદિરે ને સૌથી પહેલાં આપણે કરશું પહેલાં ગાત્રાણ માતાજીના દર્શન। મંદિરની અંદર છે એક કેમેરો અલાઉડ નથી, એટલે આપણે ત્યાં વિડીયો ન ઉતારી શકીએ। હા, તો આપણે દર્શન કરીને ફ્રી થઈને આ બધા પાડતા હતા અહીંયા ફોટો। તમારું કંઈ કેવું છે વ્લોગમાં? પહેલેથી લ્યો ને? નહીં, પહેલેથી નથી લેવું। હવે હો ફોટો પાડવો મને વિખાઈ ગયો। ફોટો શૂટિંગ કરીને આપણે ફ્રી થઈને આપણે લેવા ગયા પ્રસાદી। પ્રસાદીમાં તો હતી ચા, અને ચા એટલે કંઈ ઘટે નહીં એવી ચા। તો આપણે બધાએ લીધી પ્રસાદી ચાની જે છે, અને પછી વયા ગયા મંદિરની પાછળ જે છે એ જંગલ વિસ્તાર તો આવેલો છે, પણ તેની ત્યાં એક ધાર ઉપર છે, ત્યાં નગારું છે, એટલે પથ્થર છે ને નગારાની જેમ વાગે છે। તો આપણે વયા ગયા ત્યાં। આ રહ્યો તે બાજુ જવાનો રસ્તો। બીજા બધા તો જવા માટે હતા આગળ, ને આ બે હતા એ પાછળ રહી ગયા। આ હતા આપણા સૌથી ગ્રુપમાં મોટા માણસ, એટલે મોટા માણસ સૌથી ધીરે હાલતા હતા, એટલે આપણે એની સાઈડ તો ન કાપી, પણ વિડીયો ફાસ્ટ કરી નાખ્યો, એટલે આ હે ને થોડુંક જલ્દી હાલે। પાછું મોટા રહ્યા એટલે કહેવાય નહીં કે થોડીક જલ્દી હાલો, અને ગમે ત્યારે જોઈ લેવું આ ભાઈને ફોન તો કાને જ હોય। ફોન તો કપાઈ ગયો તો, પણ અમને લાગ્યું ફોન કાપ્યા ભેગી સીધી થાય અમારે માથાકૂટ। પણ વાંધો ન આવ્યો, કેમ કે કાનભાઈએ કીધું કે આ તો આપણા ફ્રેન્ડ્સ લોકો જ છે, તો જવા દ્યો ને। તો આપણે પણ પછી એને જવા દીધા કે વાંધો નહીં, તમે જાઓ ને અમે જઈએ। પછી આપણે જવા લાગ્યા પાછા ફાસ્ટ, કેમ કે કાનભાઈ તો હજી ધીરું જ હાલે। તમ તારે આવી ગયો તો કડો વચમાં હાલતા, તો અમે એને ઠેકી દયા। પછી પારસભાઈ તો ગોથું ખાવાને જ હતા, પણ રહી ગયા। પછી પાછા જવા લાગ્યા આપણે ફાસ્ટ, અને આમ જો કેવું જંગલ છે વચમાં। હવે પાછા અહીંયા આવ્યા છે, ત્યાંથી પછી ઓલો ઉપર રસ્તો જાય ને ત્યાં જવાનું છે ઉપર।